કાંકરેજ તાલુકાના શિહોરી દિયોદર રોડ ઉપર આવેલા અકોલીની મુરલીધર જીનિંગ મિલમાં આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના આકોલી ગામની મુરલીધર જીનિંગ મિલમાં રૂના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। સાંજના 7:30 વાગે આગ લાગતા જીનના મજૂરો ગભરાઈ ગયા હતા અને જીન માલિક દ્વારા તાત્કાલિક અસરથી થરા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ અને ડીસા ફાયર વિભાગને જાણ કરીને મદદ લેવામાં આવી હતી। જોકે ભારે માત્રામાં પાણીનો મારો ચલાવ્યો હતો, જેમાં 12,000 લીટર પાણી છોડવામાં આવ્યું હતું અને કલાકો સુધી સતત પ્રયત્નશીલ રહીને ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા પણ પાણીના ટેન્કરની મદદ લેવામાં આવી હતી, જેમાં રૂનો જથ્થો મોટા ભાગે બળીને ભસ્મ થઈ ગયો હતો અને જીન માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને શિહોરી પીઆઈ મેહુલ કોટવાલ પણ ખબર પડતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોડા સુધી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને અંતે આગ કાબૂમાં આવતા જીન માલિક અને ફાયર વિભાગે હાશકારો અનુભવ્યો હતો અને ફરીથી વહેલી સવારે પણ થોડી આગ લાગતા ફરીથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જોકે મુરલીધર જીનિંગ મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે। આકોલી ગામે મુરલીધર પ્રોસેસિંગ સીટ્સમાં કાલે અંદાજિત 6:30 અંદાજે રૂના ગોડાઉનમાં આગ લાગેલી અને અગમ્ય કારણોસર આગે લાગી અને એમાં રૂ જે કપાસ ને રૂનો આગ લાગીને એમાં નુકસાની થયેલી છે અને થરા નગરપાલિકામાંથી લાઇવ બંબો આવેલો અને પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહે બહુ હેલ્પ કરેલી, માનનીય અધ્યક્ષ સાહેબશ્રીએ પણ હેલ્પ કરેલી અને પીઆઈ સાહેબે પણ ખૂબ સારી હેલ્પ કરી છે અને ડીસાથી પણ 2 લાઇવ બંબો આવેલો અને આગ કાબૂમાં આવી ગયેલી છે અને નુકસાન થયેલું છે અને અંદાજિત લગભગ 9-10 લાખ જેવું અંદાજ હશે અને રૂ બાકીનું બધું બીજું કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલો નથી।